મિત્રો, ગલકાના ભજીયા ખરેખર આશ્ચર્યજનક રીતે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા ભજીયા છે. આ ભજીયા ગલકામાંથી બનાવવામાં આવે છે. આ ભજીયા બનાવવાની રીત એટલી સરળ અને સિમ્પલ છે કે આમાં કોઈ ખાસ મસાલા કે વાટીને તૈયાર કરેલી પેસ્ટની જરૂર પડતી નથી. ખરેખર મિત્રો, સરળ, કુરકુરા અને સ્વાદિષ્ટ એવા ગલકાના આ ભજીયાની રેસિપી જરૂરથી અજમાવા જેવી છે. હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. ચાલો આપણે આજની રેસિપીની રીત જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે ગલકા લઈશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભજીયા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં ગલકા લેવાના છે. ગલકા આપણે એકદમ સરસ કૂણા હોય એવા પસંદ કરવાના છે, જેથી એના ઉપરની જે સ્કીન હોય એ પણ એકદમ કૂણી હોય. હવે આપણે ગલકાને કટ કરી લઈએ. અહીંયા ગલકાને ધોઈ ચોખ્ખા કરી લીધા છે અને ત્યાર પછી બહુ જાડા પણ નહીં અને સાવ પતલા પણ નહીં એવા પીસ કરી લઈશું. અહીંયા ગલકાને આપણે આ રીતે સીધા સમારી જ લેવાના છે. એની જે ઉપરની છાલ છે એ પણ રહેવા દેવાની છે. અને પીસ જો આ રીતે મીડિયમ સાઇઝમાં કરીશું તો ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે. ત્યાર પછી જુઓ, અહીંયા જે પાછળનો ભાગ હોય છે એ થોડો વધારે કઠણ હોય છે અને એની સ્કીન પણ થોડી વધારે પડતી કઠણ હોય છે, તો એ ભાગને આપણે નહીં વાપરીએ. આ ભાગને તમે ગલકાનું શાક બનાવો અથવા તો બટાકાનું રીંગણાનું શાક બનાવો એના અંદર ઉપયોગમાં લઈ શકો છો. હવે તૈયાર થયેલા પીસને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આગળની તૈયારી કરીશું. ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. હવે લોટમાં આપણે મસાલા કરી લઈએ. સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. 5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. અહીંયા મરચામાં હું થોડું મરચું વધારે ઉમેરું છું. અંદાજે આપણે અડધી ચમચી જેટલું મરચું ઉમેર્યું છે, કેમ કે આ ભજીયા થોડા સ્પાઇસી હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે. ત્યાર પછી આપણે જે કપના માપથી ચણાનો લોટ લીધેલો છે એ 1/4 એટલે કે ચોથા ભાગ જેટલો આપણે અહીંયા ચોખાનો લોટ ઉમેરી દઈએ અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા બેટર બનાવતી વખતે તમારે કોઈ વાટેલો મસાલો ઉમેરવાનો નથી, નહીં આદુ મરચાંની પેસ્ટ કે નહીં સમારેલા મરચાં. બસ આ રીતે એકદમ સિમ્પલ રીતે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. પણ હા, જો તમારે થોડું સ્પાઇસી બનાવવું હોય તો લાલ મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી ટેસ્ટમાં એકદમ લાજવાબ બનીને તૈયાર થશે. હવે આપણે થોડી કોથમીર ઉમેરીશું, ઝીણી સમારેલી, જેનાથી આપણા ભજીયા દેખાવમાં એકદમ સરસ લાગશે. ત્યાર પછી આપણે જે કપના માપથી ચણાનો લોટ લીધેલો છે એ જ કપને માપ તરીકે સેટ કરેલો છે, તો એ જ કપ ભરી આપણે પાણી લેવાનું છે અને થોડું થોડું કરી પાણી ઉમેરતું જવાનું છે. તો મિત્રો, મોટાભાગે આપણે ચોમાસાની સિઝનમાં કાંદાના ભજીયા, બટેકાની પતરીના ભજીયા, મેથીના ગોટા અથવા તો બટાકા વડા આવા બધા ગરમા ગરમ અને થોડા સ્પાઇસી એવા ફરસાણ બનાવતા હોઈએ. પણ 100% ગેરંટી છે મિત્રો, તમે ક્યારેય આ રીતે ગલકાના ભજીયા નહીં બનાવ્યા હોય અને આ ભજીયા ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે, જે મારી ગેરંટી છે. તમે જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. અહીં જુઓ, અહીંયા બેટરની અંદર પાણી આપણે થોડું ઉમેર્યા પછી આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરતું જવાનું, જેથી વધારે પાણી પડે ન જાય અને બેટર ઢીલું ન થઈ જાય. ખાસ કરીને આ જે ભજીયા છે એ મારા પપ્પાના ખૂબ જ ફેવરિટ હતા, એટલે જ્યારે પણ હું આ ભજીયા બનાવું મને મારા પપ્પા યાદ આવે. અને સાચું કહું તો આજે હું એમને યાદ કરીને જ આ ભજીયા બનાવી રહી છું. હવે આપણે આ મિશ્રણને વિસ્કરની મદદથી સરસ રીતે ફેંટી લેવાનું છે, જેથી એના અંદર ક્યાંય પણ જો ચણાના લોટના ગાંઠા કે લમ્સ રહી ગયા હોય તો એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને બેટર થોડું હળવું પણ થઈ જાય. હવે આ રીતે બેટર તૈયાર કર્યા પછી આપણે થોડી વાર માટે એને ઢાંકી રેસ્ટ થવા દઈશું, અંદાજે 4 થી 5 મિનિટ સુધી, જેથી આપણે એના અંદર જે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરેલો છે એ સરસ રીતે ફૂલી જાય. અને ત્યાં સુધીમાં ભજીયા માટે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. એના માટે થોડી કોથમીર લઈ લઈએ. આદુના એક નાના ટુકડાને ઝીણો સમારીને ઉમેરી દઈએ. થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને થોડા શિંગદાણા ઉમેરીશું. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ. એક નાની ચમચી અડધી જેટલી ભરીને ખાંડ ઉમેરીશું, જેથી ચટણી એકદમ સરસ ચટપટી અને ટેસ્ટી બને છે. તમારે જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ચપટી જેટલું સંચળ ઉમેરીશું, એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે ચટણીમાં. અને થોડું આખું જીરું ઉમેરીશું. હવે થોડું પાણી ઉમેરી દઈએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ટેસ્ટી ચટપટી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ. જુઓ, ફક્ત 2 મિનિટમાં એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનીને તૈયાર થાય છે. અહીંયા તમે શિંગદાણાની જગ્યાએ થોડું ટોપરું પણ ઉમેરી શકો છો અથવા તો ગાંઠિયા પણ ઉમેરી શકો છો. હવે તૈયાર કરેલી ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ.
હવે આપણે બેટરને ચેક કરી લઈએ. અહીંયા થોડી વારમાં મિશ્રણ થોડું ઘાટું બન્યું છે. અહીંયા આપણે જે પાણી લીધું હતું એમાંથી થોડું પાણી બચેલું છે, એ પાણી ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા બેટર છે એ થોડું આપણે ઘાટું જ રાખવાનું છે. અને જુઓ, બેટર કંઈક આપણે આ રીતનું બનાવવાનું છે, જે બહુ વધારે પડતું ઘાટું પણ નથી અને વધારે પડતું ઢીલું પણ નથી. તો હવે આ રીતે બેટરને તૈયાર કર્યા પછી ભજીયાને તળવા માટે કડાઈમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકીશું. હવે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકેલા તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈએ અને સરસ રીતે ગરમ થાય એટલે ગરમા ગરમ તેલમાંથી એક નાના ચમચા જેટલું તેલ આપણે બેટરમાં ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. કેમ કે મેં અગાઉ કહ્યું એમ, આજે આપણે ભજીયાની અંદર સોડા કે ઈનોનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. આ રીતે ગરમ તેલ ઉમેરવાથી ભજીયા પણ એકદમ સરસ ફૂલીને દડા જેવા થશે. તો હવે આપણે જે તુરિયાના પીસ કરીને રાખ્યા છે એમાંથી થોડા પીસ ઉમેરી દઈએ. અહીંયા તમે જરૂરિયાત મુજબના પીસ ઉમેરતા જાઓ તો પણ ચાલે, અથવા તો એકસાથે બધા ઉમેરી દો તો પણ ચાલે. જે રીતે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે પીસને ઉમેરી દેવાના. તો હું અત્યારે અડધા પીસને ડીપ કરી લઉં છું. બાકીના પીસને આપણે જેમ જેમ તળતા જશું એમ ઉમેરતા જશું. બધા જ પીસને બેટરની અંદર ડીપ કરી લઈએ અને હવે આપણે ગેસ તરફ જઈશું. અહીંયા ગેસ ઉપર મૂકેલી કડાઈમાં તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, જેને થોડું બેટર નાખી ચેક કરી લઈએ. જુઓ, મિશ્રણ આ રીતે તરત જ ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો અહીંયા બેટરની અંદર જે આપણે પીસ ઉમેરેલા છે એ પીસને આપણે સરસ રીતે ડીપ કરતા જઈએ અને પછી તેલમાં ઉમેરતા જઈએ. જુઓ, આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગરમ તેલ ઉમેરેલું હોવાથી ભજીયા એકદમ સરસ મજાના ફૂલીને દડા જેવા થાય છે, જેથી સોડા કે ઈનોની બિલકુલ જરૂર પણ નહીં પડે. અને આ ભજીયા ખરેખર સ્વાદમાં એટલા લાજવાબ બને છે મિત્રો કે જો એક વખત બનાવશો ને તો પછી તમને આ વારંવાર આ ભજીયા ખાવાનું મન થશે. એટલા સરસ ટેસ્ટી લાજવાબ બને છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકે એક ભજીયા સરસ મજાના ફૂલીને દડા જેવા થાય છે. આ ભજીયાને આપણે થોડા પેશન્સથી તળી લેવાના, જેથી કરીને અંદર જે તુરિયાનો કે ગલકાનો ભાગ હોય એ સરસ રીતે તૈયાર થઈ જાય, સરસ રીતે ચડી જાય. આ ભજીયાને તમે તુરિયાથી પણ બનાવી શકો છો. જે રીતે આપણે ગલકાથી તૈયાર કરેલા છે એ જ રીતે તુરિયાથી બનાવવાના છે. પણ તુરિયાના જે આગળના રેસા હોય છે, લાંબી નસો, એને દૂર કરી લેવાની, કેમ કે એ વધારે પડતી હાર્ડ હોય છે. તો મિત્રો, આ જ રીતથી હું બધા જ ભજીયાને તળીને તૈયાર કરી લઉં છું. તો જુઓ, અહીંયા ભજીયાની આપણી છેલ્લી બેચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ગલકાના ભજીયા બનીને તૈયાર છે. અને એક ભજીયા સરસ મજાના ફૂલેલા તૈયાર થાય છે. વળી સ્વાદનું તો શું કહેવાનું, એકદમ લાજવાબ બને છે. આ ભજીયાને તમે કોઈ પણ ચટણી સાથે એન્જોય કરી શકો છો. ટોમેટો ચટણી, ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે જે આપણે આજે બનાવીને તૈયાર કરી છે, એકદમ લાજવાબ લાગે છે. ચાની સાથે પણ આ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ યુનિક અલગ એવા ગલકાના ભજીયાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે, એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો, આજની આ યુનિક અલગ એવા ગલકાના ભજીયાની રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.